નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધોબી તળાવમાં અચાનક પોલીસ કાફલો પહોંચ્યો। ઉમરગામ રોટરેક્ટ ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન। વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ। શાળાના 4 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, 2ના મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ધોબી તળાવમાં અચાનક પોલીસ કાફલો પહોંચ્યો। વલસાડ શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ સહિત એસઓજી, એલસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્થાનિક રહીશોના આધાર કાર્ડ સહિતની જરૂરી કાગળોની તપાસ હાથ ધરાઈ। અચાનક પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। अभी तो जस्ट स्टार्ट ઉમરગામ રોટરેક્ટ ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ટપ્પુ સેનામાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે લોકોને મનોરંજન પૂરું પાડ્યું। ઉમરગામના પ્રતિભાશાળી યુવક યુવતીઓને મંચ પૂરું પાડવા સાથે જરૂરિયાતમંદોને મદદ મળી રહે એવા શુભ આશયથી રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા દર વર્ષે હાર્ટબીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શનિવારના રોજ જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જયરામ ગાલા અને ટીમના સભ્યો દ્વારા હાર્ટબીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ડાન્સ અને ફેશન શો કોમ્પિટિશનમાં 35થી વધુ ગ્રુપ અને સોલો કેટેગરીમાં સ્પર્ધકોએ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો। કાર્યક્રમમાં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સહાય આપવામાં આવી હતી। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીની ભૂમિકા ભજવતા કુશ શાહના આગમન સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગા, સેક્રેટરી કેરવી શાહ, રોટરીયન સિદ્ધાર્થ શાહ કે જેઓ હાર્ટબીટ કાર્યક્રમના ચેરમેન અને કો ચેરમેન અંજલિ ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન વિજય અગ્રવાલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। હોટેલ લેન્ડમાર્ક દ્વારા સ્વાદિષ્ટ વાનગીઓની લજ્જત સ્વાદ દ્રશ્યોએ માણી હતી। સાથે સેકન્ડ હાર્ટ ઇંગ્લિશ સ્કૂલના સ્ટોલ પર ગેમ ઝોનનો રોમાંસ લોકોએ માણ્યો હતો। ડાન્સ સ્પર્ધા અને ફેશન શોના વિજેતાઓને રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પુરસ્કૃત કરાયા હતા। આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા રોટરી ક્લબના હોદ્દેદારોની સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રોટરેક એક એવું ઇનિશિયેટિવ આજે લોન્ચ કરે છે, પ્રોજેક્ટ શિક્ષા। એવા દરેક બાળકો, વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે અને એ લોકો આગળ પૈસાના કારણે, ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે કદાચ આગળ એમનું સપનું સાકાર ન કરી શકે, ऐसे लोगों को रोटरेक्ट वो सहारा बनेगा, वो गैप बनेगा कि उनको पढ़ाई के लिए मदद करेगा। थोड़ा जो चंदन स्टील थी आवेला हमारा मेहमान प्लीज पधारજો સાહેબ સ્ટેજ પર। यार एक तो ये गोली किधर આ એ બાળકો છે જે આગળ વધવા માંગે છે અને એમની પરિસ્થિતિ કદાચ એમને रोटरेक्ट के लिए Music. Welcome.
स्वागत है आपका उमर गांव में और इतना खूबसूरत सा पब्लिक आपका इंतजार करते हैं। थोड़ी आवाज तो जाए। ना इतना इंतजार कर रहे थे आपका कि कब आएंगे और 2 बार तो मैंने ऐसे ही मतलब सरप्राइज भी दे दिया इनको, थोड़ा सीक्रेट वाला। तो कैसा लगा आपको सबसे पहले तो उमर गांव और रिपब्लिक? छोटे शहरों की एक खूबसूरत बात होती है। पहले तो नमस्ते उमर गांव। देखो ये इसी की बात कर रहा था। छोटे टाउन की एक यही खासियत होती है कि प्यार दिल से करते हैं यार। ऐसा प्यार हम लोग को कम देखने मिलता है क्योंकि हम लोग स्टेज प्लेस नहीं करते, हम लोग टीवी पे आते हैं। तो ये प्यार देखना थोड़ा हम लोग के लिए रेयर होता है। तो थैंक यू सो मच उमर गांव, इतना सब प्यार करने के लिए थैंक यू। और एक यार मेरे जितने जो मेरे उम्र के बच्चे हैं, मेरे से छोटे बच्चे हैं, उनको देख के आज मेरे को एक चीज समझ में आई। मुझे लगता था मेरी टप्पू सेना सिर्फ 5 मेंबर्स की है, लेकिन मुझे पता नहीं था कि मेरी टप्पू सेना इतनी बड़ी है। थैंक यू सो मच फॉर योर लव। ત્યારે હું બેઠો છું સીએ ચિંતન શાહના ઘરે. ચિંતનભાઈ મને ત્યાં અહીંયા બોલાવ્યો અને શૂટિંગ પરથી ખૂબ થાકીને હું આવ્યો અને મારો મૂડ એવો હતો યાર બહુ થાકી ગયો છું, આટલું બધું ટ્રાવેલ કરવાનું છે, પણ આજે થાક છે અહીંયા આવીને એકદમ મીઠો થાકમાં બદલાઈ ગયો, કારણ કે આટલો બધો પ્રેમ મળ્યો મને ઉમરગામમાં. એની માટે ઉમરગામ વાસીઓને થેન્ક યુ સો મચ, રોટ્રેક્ટ ક્લબને થેન્ક યુ સો મચ, રોટ્રેક્ટર્સને બધાને થેન્ક યુ સો મચ. બધા જ બહુ જ સ્વીટ છે અને હું પોતે કોલેજમાં રોટ્રેક્ટ ક્લબમાં રહ્યો છું. તો જે સર્વિસ કરવાની જે એક મજા છે, સર્વિસ આપવાની, અને બહુ જ એક અનકન્ડિશનલી આપણે જે સર્વિસ કરતા હોઈએ છીએ, અને આ સ્પેશિયલી 18 to આઈ થિંક 25 યર્સ ઓલ્ડમાં આ જે એક આદત રોટ્રેક્ટ ક્લબ નાખે છે કે આઈડિયાઝ એક્સચેન્જ કરો, કંઈક મોટું કામ કરો ફોર સર્વિસ, કોઈક સ્વાર્થ વગર જે તમે કામ કરો છો. પ્લસ આજે એક્ટિવિટી અહીંયા જે આવ્યો હું, જે ફંક્શન માટે આવ્યો, એ વર્ષમાં 2 વાર આ લોકો આયોજન કરે છે આ લોકો. તો એનાથી ઘણા બધા એમને પણ નહીં ખબર હોય પણ સબકોન્શિયસલી ઘણા બધા લોકોના દિમાગમાં આર્ટનું મહત્ત્વ એક કેળવાય છે. ગરબા કોમ્પિટિશન પણ રાખે છે, ફેશન શો રાખે છે, ડાન્સ કોમ્પિટિશન્સ રાખે છે. તો ઉમરગામમાં પણ જે નાના નાના છોકરાઓ હોય જેને અંદરથી ડાન્સ, એક્ટિંગ કે કોઈ પણ પ્રકારનું એક આર્ટ ભણવાના અલાવા જે પણ ચીજો આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરીએ છીએ એનો એક પ્રભાવ છે અહીંયા. એ જોઈને મને ખૂબ જ મજા આવી. અને સ્પેશિયલી યાર ગુજરાતમાં આવો તો તમને મજા જ આવે. એક તો હવા મજા આવે, એક સુગંધ અલગ હોય, અને ખાવાનું જો જબરદસ્ત હોય. તો ચિંતનભાઈએ અને રોટ્રેક્ટ ક્લબે ખૂબ મને અહીંયા સેવા આપી, એ બદલ થેન્ક યુ સો મચ. અને મને ખૂબ જ બધી મજા આવી, જેન્યુઇન સ્માઇલ મારા ફેસ ઉપર લાવી, એ બદલ થેન્ક યુ સો મચ રોટ્રેક્ટ ક્લબ, રોટ્રેક્ટર્સ ઓફ ઉમરગાંવ. થેન્ક યુ સો મચ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ. શાળાના 4 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, 2ના મોત. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई.
साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ રામમય માહોલ સર્જાયો છે, ત્યારે વાપીની સાથે સાથે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી। રામચરિત માનસ પરિવારના રામાનંદી પંથના કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાયેલી આ પરીક્ષામાં વલસાડ જિલ્લાની વિવિધ વિસ્તારના 7000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રી રામનો જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી। આ પરીક્ષામાં 70% માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચારધામની યાત્રા કરવામાં આવનાર છે। મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે, આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને અને ભગવાન શ્રી રામના જીવનમાંથી બાળકોને પણ તેમના આદર્શો પર ચાલવા પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી। પ્રથમ પ્રયાસમાં ગુજરાતમાં જ આ પ્રકારની પરીક્ષા યોજાઈ રહી છે અને આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષા યોજી બાળકોમાં ધર્મને પ્રત્યે ભાવના વધુ પ્રબળ અને તેવા પ્રયાસો કરવામાં આવશે। आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है, रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है, क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे, तो खाली सिर्फ अभी रामायण लिया गया है। अगले साल जो है बालकांड और अयोध्याकांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं, काफ़ी आनंद की बात है। और आज हमें पता चल रहा है कि आज हर बच्चा भी चाहता है कि हमारे घर में भी रामायण की पुस्तक हो। और कितने सालों से एग्ज़ाम ली जाती है और इसका ये शुरुआत हुई थी 2011 में, चैत्र महीने से शुरू हुई थी नवरात्रि में इंदौर में। आज तक नए लगभग 10 साल से ये एग्ज़ाम ले जा रही है इंदौर और महू रहू में सब जगह में। और आसपास के जो इंदौर के ज़िले के जो गाँवों में है वो भी आज की तारीख में ही वहाँ पे भी एग्ज़ाम है आज। और उद्देश्य तो उसमें कुछ है नहीं, उद्देश्य तो ये है कि भाई हर एक बच्चा अपना इतिहास और राम जी का चरित्र वो सब जान सके, क्योंकि इसमें जो अलग अलग जो पात्र दिए गए हैं कि भाई राम कैसा है, दशरथ कैसे थे, राम के भाई भरत कैसा था, शत्रुघ्न क्या थे, तो उनका जो चरित्र जो इसके अंदर जो बताया गया है वो उनके अंदर जब उतरेंगे तो उनके जीवन में, उनके बोलने में, वाणी में, जो बैठने में उठने में जो संस्कार है वो धीरे धीरे बच्चों के अंदर मिल जाएंगे। आज बाहर का जो वातावरण हम जो देख रहे हैं कि लोगों को इतना लोग खराब दृष्टि से जो चल रहा है कि भाई कपड़े से लेके, बोलने से लेके, व्यवहार से लेके, तो एक प्रयास ये है कि कम से कम रामायण पढ़ते ही उनको पता चले कि नहीं राम जी का चरित्र ऐसा, हमारा धर्म ऐसा है, हमारी संस्कृति ऐसी है। तो ये परिवर्तन थोड़ा सा लाना चाहते हैं, यही प्रयास है साधु संतों का। मारू नाम जी नीलेश कुमार व्यास, हूँ धोरण 10ની વિદ્યાર્થીની છું અને હું આજે અહીંયા રામચરિતમાનસ બાલકાંડ રામાયણના બાળજીવન શ્રી રામના બાળજીવન માટે હું અહીંયા પરીક્ષા આપવા આવી છું અને મારી સાથે સાથે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક રામચરિતમાનસની પરીક્ષા આપવા માટે આવ્યા છે અને એ પરીક્ષા આપી અમને ખૂબ આનંદ આવ્યો છે અને અમે ઉત્સાહથી પરીક્ષા આપી છે। એનાથી રામના જીવન ચરિત્ર વિશે આપણને તેમના જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે કે વિકટ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો, તેમજ એમના જીવન ચરિત્ર પરથી આપણને ઘણી બધી શીખો મળે છે। આજની યુવા પેઢી માટે ઘણું જરૂરી છે, કારણ કે તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, જેમ કે તેમને વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે સામનો કર્યો છે। અમારી શાળામાં આજે શ્રી રામચરિત માનસની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાની જાણ અમને અમારા પ્રિન્સિપલ શ્રી સુમિત સરે કરી હતી અને અમને આજે પરીક્ષામાં બહુ આનંદ આવ્યો હતો। પરીક્ષામાં અમને પ્રશ્ન લગતા શ્રી રામજીના ઉપર જન્મ પર અને તેના ધનુષ તોડવા
શિવજીને ધનુષ તોડવા પર કર્યા હતા અને તેના રામજીના પિતાનું નામ અને વગેરે જેવા પ્રશ્નો હતા. આ પરીક્ષામાં 70% ઉપરથી 70% ઉપર માર્ક્સ આવશે તો ચારધામની યાત્રા કરવામાં આવશે અને મને આશા છે કે મેં 70% લાવીશ અને મારા પરિવાર માતા પિતા સાથે હું ચારધામની યાત્રા કરીશ. મને ગર્વ છે કે હું શ્રી રામચરિત્ર માનસની મેં પરીક્ષા આપી અને મને ગર્વ થાય છે મારી શાળા પર કે આ પરીક્ષાની અહીંયા સ્પર્ધા રાખી. એક્ઝામ જે છે એ રામચરિત્ર માનસની છે અને એ રામનું જીવન કેવું છે એમના રિલેટેડ એક્ઝામ આપી રહ્યા છે અને એનાથી જે છોકરાઓને જે જ્ઞાન મળી રહ્યું છે એ બહુ જ ખૂબ જ સારી વાત છે. અને આ સંસ્થા જે લઈ રહી છે એક્ઝામ એમને બી હું અભિનંદન પાઠવું છું અને જે બી છોકરાઓ 70%થી વધુ માર્ક્સો લાવશે તો તેમને ચારધામની યાત્રા વાલીઓ જોડે કંઈક કરવામાં આવી રહી છે એ બી ખૂબ જ આનંદની વાત છે અને એ સંસ્થાને હું અભિનંદન આપું છું. એવું જ લાગી રહ્યું છે કે જ્યારે રામ લાલા જ્યાં બેસી ગયા છે તો રામ રાજનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને ધીરે ધીરે આ યુવાઓ જે રીતના જોડાઈ રહ્યા છે 8,000થી વધુ યુવાઓ અહીંયા એક્ઝામ આપી રહ્યા છે આ સંસ્થામાં. તો એવું લાગે કે રામ મંદિરની એક કિસ્કોલીએ જે પથ્થર નાખ્યા છે એ જ રીતે રામ રાજ્ય માટે બી આ છોકરાઓ એક કિસ્કોલીનું એક પથ્થર નીવની જેમ નાખી રહ્યા છે અને રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે. જિલ્લામાં લગભગ 8,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આજના યુગમાં વિદ્યાર્થીઓમાં રામચરિત માનસના બાલકાંડમાંથી સુસંસ્કારો અને મૂલ્યોનું સિંચન થઈ આવિર્ભાવ અને વિકાસ થાય એ આજના યુગમાં ઘણું જરૂરી છે શિક્ષણની સાથે સાથે. એટલે એ દૃષ્ટિએ આ રામચરિત માનસના બાલકાંડ ઉપર આધારિત પરીક્ષા અત્યંત સરાહનીય છે. આમાં બધા જ પ્રકારના બધા જ ધર્મના વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર જોડાયા છે એ પણ એક આપણા માટે ગર્વની વાત છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શાળાના 4 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, 2ના મોત. इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता. मैं रोक सकता हूँ. तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया. मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है. अच्छा बच्चों हमें चैलेंज जगह तो जरूर मिलेगी. नहीं मिलेगी. यहाँ तो पूरे इंतजाम है. डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें. बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें. पूरी आस्तीन के कपड़े पहनें. मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें. डेंगू से लड़े मतलब डेंगू से बचे. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758222009.
વિરામ બાદ આપણું સ્વાગત છે. શાળાના 4 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, 2ના મોત. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની દમનગંગા નદીમાં નહાવા પડ્યા હતા. વાલીઓએ શાળા પર બેદરકારીનો આક્ષેપ કર્યો. બંને બાળકો દાદરાની બગદરા ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. શાળા તરફથી વાલીઓને પિકનિક પર જવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. વાલીઓએ બાળકોને તૈયાર કરીને શાળાએ મોકલ્યા હતા. ગઈકાલે બપોરે 12 કલાકે જ્યારે તમામ શાળાના બાળકો આવ્યા તે દરમિયાન 2 માતા પિતાના બાળકો હતા. તેના આવતા તેની શોધખોળ શરૂ કરી ત્યારે જ પોલીસ સ્ટેશન ગયા અને ખબર પડી કે બંને બાળકોના મોત દમનગંગા નદીમાં ડૂબી જવાથી થાય છે. માતા પિતાના હોશ ઉડી ગયા અને ચીસો પાડવા લાગ્યા. સૌરવ મિશ્રા ભગત 12 વર્ષની હોવાનું કહેવાય છે. બગદરાએ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા હતા. તેની ઉંમર 12 વર્ષ હોવાનું કહેવાય છે. 4:30 વાગે પ્રેમપાલ 15 વર્ષનો હતો. તેના મિત્ર સાથે શાળાએથી નીકળી હતો અને દમનગંગા નદીમાં નહાવા ગયા હતા ત્યારે ત્યાં ડૂબી જતા તેનું મોત થયું હતું. સૌરવ મિશ્રા ભગત અને પ્રેમપાલનું મોત થયું હતું અને ગઈકાલે સાંજે 7 કલાકે પોલીસ ફાયર બ્રિગેડ પહોંચી હતી. મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હતો. કોટેજ હોસ્પિટલ પોલીસ તપાસ કરી રહી છે. દમનગંગા નદીમાં શુક્રવારે નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા જ્યારે 2 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે શાળા દ્વારા બાળકોને પ્રવાસી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણસર અમારા બાળકોને પ્રવાસમાં લઈ ગયા ન હતા જેની વાલીઓને જાણ પણ કરવામાં આવી ન હતી. बच्चे गए जब स्कूल में रिक्स नहीं लेते तो क्यों बुलाते? पिकनिक पर लेके जाने वाले थे बच्चे को, तो मैसेज भी किए हैं. जो दूसरे बच्चे गए थे वो भी बता रहे हैं, वो आ गए घर पे. वो बता रहे हैं क्या हम लोग जा रहे थे 4 बजे 4:30 बजे छुट्टी हुआ. हम लोग का कंफर्म नहीं था कि ले जाने. हम लोग को सर बुलाए थे स्कूल में. ऐसा क्यों किए सर? जिसको नहीं ले जाना था पिकनिक पे उसको क्यों बुलाए? उसको छुट्टी दे देना चाहिए. ऐसे में बच्चे का जान नहीं जाता ना. अभी तो बच्चे का जान चला गया, अभी वापस आ सकता है क्या बच्चा का जान? उसके लिए कार्रवाई होना चाहिए सब लोग पे. स्कूल सुरक्षा चाहिए. आज वो बच्चे गए, कल दूसरे बच्चे जाएंगे. प्रशासन से क्या मांगा है आपको? क्या प्रशासन से यही मांगते हैं कि बच्चे का सेफ्टी चाहिए और जो ये लापरवाही हुई ये लापरवाही के लिए उनको सजा मिलना चाहिए. जो इसमें जिम्मेदार है, हाँ जो इनमें जिम्मेदार है उनको सजा मिलना चाहिए. हम यही चाहते हैं. बच्चे का तो जान चला गया, वापस आ दे सकते हैं क्या? बच्चे 7 बजे के बाद खबर आता है रूम पे बच्चे नहीं मिल रहे हैं. पुलिस वाले फोन किए, स्कूल वाले एक बार भी नहीं आए हैं. प्रिंसिपल सर के पास फोन भी गए हैं, पुलिस वाले ने किए हैं. 12 बजे घर से निकले तो मैं बच्चे जा रहा है तो मैं बोला बेटा कहाँ जा रहे हैं? तो बोला स्कूल जा रहे हो. तो हम बोले छोड़ देता. वो बोला मैं चले जाएंगे. ये लोग गए सर तो ये लोग कुछ बताए नहीं, मैसेज किए. ये लोग को स्कूल बच्चे जाते तो इनका रिस्पॉन्सिबिलिटी बनता है कि इनको देना पड़ेगा कि हाँ पेरेंट्स को बताए कि क्या हुआ क्या नहीं, उनको जवाब देना चाहिए. ये लोग जवाब नहीं देते. कोई इन लोग के अंदर कोई जिम्मेदारी जवाबदारी है नहीं. मगर कुछ भी बोलो तो कुछ नहीं होगा. ये लोग सुनते ही नहीं. ये लोग को क्या है, रात को कुछ बोलो तो दिन में कुछ बोलते हैं. खाली मैसेज. मेरे पास फोन आया. अच्छा बच्चा स्कूल में पढ़ने के लिए गए तो नदी में कैसे गए? नदी में गए कि नहीं गए? स्कूल में जो गाड़ी गई थी बच्चे को लोग को लेके गए थे, वो गाड़ी नंबर, ड्राइवर और जो गाड़ी के साथ में रहता वो सब चीज का हमको उस चीज का जानकारी चाहिए. कौन सी गाड़ी गई थी, किसका गया था, गाड़ी का पेपर पूरा, आरसी बुक, ड्राइवर का नाम, हर चीज, कंडक्टर का सब कुछ, जो खलासी उस पर रहता है उसका भी अपने को चाहिए. सब कुछ चाहिए. इसके बाद मैं कानून कार्रवाई करूंगा जो भी होगा. नहीं अच्छा स्कूल वाले ने क्या बताया? आपके बच्चे स्कूल पहुंचा था या फिर डायरेक्ट स्कूल नहीं पहुंचा था? स्कूल वाले ने बच्चे को ज्यादा हो गया क्या हो गया तो इनको जोड़ना चाहिए कि मैसेज डाले क्या नहीं डाले वो ठीक है. पेरेंट्स को तो फोन करने का बनता है कि नहीं, जवाबदारी इनका. स्कूल में गए हैं बच्चे तो कैमरे में आएगा ना. इतना बड़ा ने गवर्नमेंट ने. टीचर क्या बोल रहे हैं? आपका बच्चा कल स्कूल पहुंचे थे या नहीं पहुंचे थे? बच्चे पहुंचे थे, स्कूल में गए हैं बच्चे. कैमरा में दिखेगा वहाँ पर, रिकॉर्ड मिलेगा सर. टीचर से आपने बात नहीं की इस मामले में कि पहुंचा था? सर जी मेरा ये सिचुएशन में बात करने के लायक है. आप ही बताओ. मेरा जगह पे आपके बच्चे हो गए तो क्या कर सकते? आपका बच्चे का क्या नाम? प्रेमपाल. कितना एज होगा इनका? इसका सर 2009 का है, 15 साल एज है. आप कहाँ का रहने वाले? मैं उत्तर प्रदेश जौनपुर के हूँ. यहाँ पे कहाँ रहते हैं? यहाँ लवाछा पाली होम बिल्डिंग B में. मेरा खुद का प्लेट है, 404 नंबर है. मेरा नाम दिलीप पाल है. मेरा ट्रांसपोर्टिंग लाइन है, गाड़ी टेम्पो चलाते हैं. हम बच्चे लोग को स्कूल से मैसेज आया. क्या नाम था आपका बच्चे का नाम? सौरभ कुमार. सौरभ कुमार जी. क्या हुआ? वो लोग को मैसेज आया कि पिकनिक में जाना है. लड़का मेरा कल टिफिन कंपनी में देने गया. टिफिन से मैंने बोला पापा मेरे को 12 बजे से पिकनिक में जाना है. जो एक फीस भी नहीं लिया है तो मेरे को 12 बजे पिकनिक में जाना है. मतलब ठीक है जाओ, आराम से जाना, आराम से घूमना, आराम से आ जाना. फिर क्या हुआ, जैसे शाम हुआ
जैसे जैसे शाम हुआ तो बच्चे को मम्मी खोजने लगा कि 7 बज गया, अभी तक मेरा बच्चा आया क्यों नहीं। बाद में सब जगह खोजबीन किया तो अपना दादरा पुलिस चौकी का नयन भाई हैं, वही मेरे पास फोन किए और बोले कि आपका लड़के का नाम सर्व कुमार है क्या? मैं बोला जी सर, मेरा लड़के का नाम सर्व कुमार है। बोलता मैं पुलिस चौकी से बोल रहा हूँ, जब पुलिस चौकी आओ। फिर मैं पुलिस चौकी गया, फिर वहाँ पे जब गया तो नयन भाई मेरे को बोले कि ऐसा ऐसा हुआ है, जब आप कोटेज जाओ। फिर जब कोटेज आया तो देखा कि मेरा बच्चा तो क्या आप बोल भाई, इसमें तू बोल। इसमें क्या हुआ? आप बोल रहे थे कुछ स्कूल में कुछ मिसअंडरस्टैंडिंग हुआ। स्कूल में भी यही है कि टीचर लोग पे कार्रवाई करना होगा ना। जब टीचर मैसेज किया है, जो बच्चे को ले गया नहीं ले गया वो भी ग्रुप में डालना चाहिए कि ताकि हम लोग भी सतर्क हो जाते हैं, जाके अपने बच्चे को हैंड कवर करते हैं, लेकिन ग्रुप में भी नहीं डाला। टीचर को पूछा आपने तो आपको पहले बोला गया था क्या जो आपके बच्चे को लेके जाएगा कल ग्राउंड पे प्रोग्राम में? बोला नहीं था, लेकिन 3-4 दिन पहले मैसेज भी आया और वो बताया कि पापा मेरे को स्कूल से आया है, बोलता है सबको पिकनिक ले जाना है। बोला ठीक है जाओ, हर साल तो जाता ही है। बोला ठीक है जाओ, हर साल पैसा लेता था, इस बार बोला है फ्री में ले जाएगा। हमने ठीक है जाओ, फ्री में गवर्नमेंट का है तो जाओ। आपको क्या नाम है? क्या नाम था बच्चे लड़के? क्या नाम है आपका? बच्चे सौरभ कुमार। कितना साल के थे? 12 साल। कौन से स्कूल में पढ़ते थे? 6A। कहाँ पे? बागधरा रोड। कैसे घटना कैसे आपको जानकारी मिली इस चीज की? कैसे जानकारी हमको पुलिस चौकी से घटना जानकारी मिला। क्या बोला पुलिस वाले ने आपको? पुलिस वाले अपना जो दादरा वाले नयन भाई है वही फोन किए। क्या बोले आपको? बोले जो सौरभ कुमार किसका नाम है? मैं बोला पहले तो मैं बोला सौरभ कुमार छोटे लड़के का नाम है, बड़े का निशांत कुमार नाम है। तो बोलता कि सौरभ कुमार आपका लड़के का नाम है? मैं बोला जी सर, मेरा लड़के का नाम सौरभ कुमार है। तो बोलते ठीक है आप पुलिस चौकी आओ। मैं पुलिस चौकी जैसे पहुंचा तो नयन भाई सब बात बताने लगे और बोलने लगे कि ऐसा ऐसा हुआ है कि मैं आपका नंबर मेरे पास नहीं था, तो मैं स्कूल से जाके नंबर लिया हूँ, फिर वहाँ से मैं आपको संपर्क करके आपको बता रहा हूँ। तो मैं उनको भी बोला जब ऐसा घटना हुआ तो इसमें लापरवाह किसका है? सर आप ही बताओ, लापरवाह किसका है? कितने बच्चे टोटल उसमें ऐसी घटना में ऐसा हुआ? ऐसे घटने में 4 बच्चे थे तो 2 तो स्पॉट उसी जगह हो गया, 2 बच्चे अपना घर चले हैं। 2 बच्चे में से 1 बच्चा आपके थे? जी जी। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। ધોબી તળાવમાં અચાનક પોલીસ કાફલો પહોંચ્યો। ઉમરગામ રોટ્રેક્ટ ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન। વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ। શાળાના 4 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા, 2ના મોત। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું। વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે। 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે। આભાર।
नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન
જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે
છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત
લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं
हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।